અંજારથી ભુજ બસ અમારી જાય છે. વચમાં જે સીન આવે છે એ લઈએ છીએ અને ભુજ તમે બી આવો મારી સાથે, મજા આવશે. કચ્છનો આ પ્રદેશ છે, કચ્છ. અમારા કચ્છમાં જઈ રહ્યા છીએ, મુંબઈથી કચ્છમાં. ઓકે. અને હા, આ સમર્પણ આશ્રમ છે કચ્છનો, કુંડળી ગામે. બહુ સરસ લોકેશન છે કુંડળી ગામનું સમર્પણ આશ્રમ. ત્યાં ધ્યાન શીખવાડવામાં આવે છે. હવે ગુરુશક્તિધામ બની રહ્યું છે કચ્છના આશ્રમમાં. તમે જરૂર આવજો. ભુજથી માંડવી જવાના રસ્તે કુંડળી આવે છે, ત્યાં અમારું સમર્પણ આશ્રમ છે. માંડવી બીચમાં બોટનો આનંદ અમે લઈ રહ્યા છીએ. એક બોટમાં અમે બેસી ગયા છીએ, આજુબાજુનું સીન અમે પાડી રહ્યા છીએ. જો મજા આવે છે બોટમાં. સમુદ્રનું પાણી લહેરાતું જાય છે અને અમે એમાં બોટમાં બેઠા છીએ. આહા, બોટમાં શું મજા આવે છે. સિનેરી બોટમાં અમે લઈ રહ્યા છીએ. આ જુઓ તમે. કચ્છ માંડવીની આ દાબેલી છે. ખાવાની ખૂબ મજા આવી છે. હા, અમે ખાઈ રહ્યા છીએ કચ્છ માંડવીની દાબેલી. અને હવે આ શરબત આ કચ્છની દાબેલી છે અને આ શરબત બી ભેગું છે. શરબત બનાવી રહ્યો છે. અમે કચ્છની દાબેલી ખાઈ રહ્યા છીએ. તમે બી આવો, એન્જોય કરો કચ્છની દાબેલી. અને આ શરબત બનાવી રહ્યા છે અમારા માટે સ્પેશિયલ. શરબત પીવાની બી બહુ મજા આવી છે અમને તો. ખૂબ મજા આવી છે. લીંબુ, મીઠું, સોડા, એનું શરબત બહુ મજા આવે છે. માંડવીથી અમે મસ્કા ગામમાં જઈ રહ્યા છીએ રિક્ષામાં બેસીને. પછી મસ્કા ગામમાં એક જણાને મળી અને અમે દ્રબોડી ગામમાં જઈએ છીએ. ત્યાં આશ્રમ છે
મસ્ત એકદમ ત્યાં રામ ભગવાન આવેલા હતા ને એનું આખું વિહાંગ અવલોકન કર્યું છે. આમ આ ભૃગુ ઋષિનો આશ્રમ છે કચ્છ મસ્કા પુનરી ગામમાં. ભૃગુ ઋષિનો આશ્રમ છે અને આશ્રમની વિશેષતા એ છે કે અહીંયા રામ ભગવાન બી આવી ગયા છે અને જબરદસ્ત છે દર્શનનો લાભ રહ્યો. અમે ભૃગુ ઋષિના આશ્રમમાં ફરી રહ્યા છીએ. બધે ઠેકાણે જઈને અમે દર્શનનો લાવો લીધો. હવે અમે ભૃગુ ઋષિના કચ્છ આશ્રમમાં તળાવ પર જઈ રહ્યા છીએ. તળાવના દર્શન કરતા અમને કાચબા ઘણા દેખાણા. તળાવમાં ઘણા પક્ષીઓ દેખાણા. અમને જાતના પક્ષીઓ અને દેખાતા. આ ભદ્રેશ્વર ગામનું ચોખંડા મહાદેવ મંદિર છે. મુન્દ્રાના રોડ પર આવેલું છે આ ભદ્રેશ્વર ગામ. અમે ત્યાં રોકાણા હતા એક રાત મંદિરમાં. બહુ મજા આવી હતી અમને. આ મંદિરના દર્શન બી થશે હમણાં અને અમે બી એન્જોય કરજો. આ મોરના દર્શન છે. આમ પાછળ ખેતર હતું ને એમાં મોર ઘણા બધા હતા એટલે મોરનું સીન બી લઈ લીધું છે અમે. અને આ છે મંદિરનું. આ વાછડો કેવો કુદમ કુદી કરી રહ્યો છે. જો મસ્ત હમણાં કુદમ કુદી કરતો. ઓકે.